નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા દ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ઓફ જીપીએસ સિસ્ટમ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ। જીપીએસ સિસ્ટમનો પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ઓફ જીપીએસ સિસ્ટમ। ઉદ્દેશ કે આ લેસનમાં આપણે શું સમજીશું મેઇન કે જીપીએસનો પરિચય, જીપીએસ એટલે શું, જીપીએસના ફાયદા, જીપીએસના ઉપયોગ અને પ્રશ્નો, તેને લગતા આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું। પરિચય: હું ક્યાં છું, હું ક્યાં જાઉં છું, તમે ક્યાં છો, ત્યાં જવાની શ્રેષ્ઠ કઈ રીત છે, હું ત્યાં ક્યારે પહોંચીશ, જીપીએસ ટેકનોલોજી આ બધા પ્રશ્નોના જવાબ આપી શકે છે। જીપીએસ સેટેલાઇટ તમને પૃથ્વી પર કોઈપણ સમયે કોઈપણ હવામાનમાં તમે જ્યાં છો ત્યાં ચોક્કસ સ્થિતિ બતાવી શકે છે। જીપીએસ ટેકનોલોજીએ ઉપયોગ સાથે નેવિગેશન અને પોઝિશનિંગ જરૂરિયાતો પર અસર કરી છે। ઉપગ્રહો અને ગ્રાઉન્ડ સ્ટેશનોની એરક્રાફ્ટ, કાર, સેલ ફોન, બોટ અને વ્યક્તિઓને પણ ટ્રેક કરવાની ક્ષમતા વાસ્તવિકતા બની ગઈ છે। ઉપગ્રહો, કોમ્પ્યુટર અને રિસીવરોની સિસ્ટમ જે રિસીવર સુધી પહોંચવા માટે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમના સિગ્નલો માટે સમયના તફાવતની ગણતરી કરીને પૃથ્વી પર રિસીવરના અક્ષાંશ અને રેખાંશને નિર્ધારિત કરવામાં સક્ષમ છે। સિસ્ટમ એટલે કે જીપીએસ સિસ્ટમ એ વિશ્વવ્યાપી રેશિયો નેવિગેશન સિસ્ટમ છે જે 24 ઉપગ્રહો અને તેમના ગ્રાઉન્ડ સ્ટેશનોના સમૂહમાં રચાય છે અને તેમના ગ્રાઉન્ડ સ્ટેશનોના સમૂહમાંથી રચાય છે। મીટરની બાબતમાં ચોક્કસ સ્થિતિની ગણતરી કરવા માટે જીપીએસ સંદર્ભ બિંદુઓ તરીકે માનવસર્જિત તારાઓનો ઉપયોગ કરે છે। હકીકતમાં જીપીએસના અદ્યતન સ્વરૂપો વડે તમે સેન્ટીમીટર કરતાં વધુ સારી રીતે માપન કરી શકો છો। એક અર્થમાં તે ગ્રહ પરના દરેક ચોરસ મીટરને એક અનન્ય સરનામું આપવા જેવું છે। જીપીએસ રિસીવરો માત્ર થોડા સંકલિત સર્કિટમાં નાના કરવામાં આવ્યા છે અને તેથી તે ખૂબ જ આર્થિક બની રહ્યા છે અને તે ટેકનોલોજીને સુલભ આર્થિક બનાવે છે અને તે ટેકનોલોજીને વર્ચ્યુઅલ રીતે દરેક માટે સુલભ બનાવે છે। 3 પરિમાણોમાં નેવિગેશન એ જીપીએસનું પ્રાથમિક કાર્ય છે। નેવિગેશન રિસીવરો એરક્રાફ્ટ, જહાજો, ગ્રાઉન્ડ વાહનો અને વ્યક્તિઓ દ્વારા હાથ વહન કરવા માટે બનાવવામાં આવે છે। રિમોટ રિસીવરો માટે દિશાઓ અને સંબંધિત સ્થિતિ ડેટા પ્રદાન કરતા સંદર્ભ સ્થાનો પર જીપીએસ રિસીવરનો ઉપયોગ કરીને ચોક્કસ સ્થિતિ શક્ય છે। સર્વેક્ષણ, જિયોડેટિક નિયંત્રણ અને પ્લેટ ટેક્ટોનિક અભ્યાસ ઉદાહરણો છે। સમય અને આવર્તન પ્રસાર ચોક્કસ ઘડિયાળોના આધારે અને મોનિટર સ્ટેશનો દ્વારા નિયંત્રિત જીપીએસ માટે અન્ય ઉપયોગ છે। ખગોળશાસ્ત્રીય વેધશાળાઓ, દૂરસંચાર સુવિધાઓ અને પ્રયોગશાળાના ધોરણો ચોક્કસ સમયના સંકેતો પણ સેટ કરી શકાય છે અથવા વિશિષ્ટ જીપીએસ રિસીવરો દ્વારા ચોક્કસ આવર્તન માટે નિયંત્રિત કરી શકાય છે। ખગોળશાસ્ત્રીય વેધશાળાઓ, દૂરસંચાર સુવિધાઓ અને પ્રયોગશાળાના ધોરણો ચોક્કસ સમયના સંકેતો પર સેટ કરી શકાય છે અથવા વિશિષ્ટ જીપીએસ રિસીવરો દ્વારા ચોક્કસ આવર્તન માટે નિયંત્રિત કરી શકાય છે। જીપીએસ એટલે શું? પહેલાં આપણે જીપીએસનો પરિચય વિશે સમજ્યા, હવે આપણે જીપીએસ એટલે શું એ વિશે સમજીશું। હજારો વર્ષોથી નેવિગેટર્સે દિશા માટે આકાશ તરફ જોયું છે। આજે અવકાશી નેવિગેશન કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને માનવ દ્વારા બનાવેલા ઉપગ્રહોમાં સરળ રીતે ફેરવાઈ ગયું છે। ઉપગ્રહોનું એક નક્ષત્ર જેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવાય છે અને હેન્ડહેલ્ડ રિસીવરો ખૂબ જ સચોટ નેવિગેશન માટે પરવાનગી આપે છે। જીપીએસ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એ ઉપગ્રહ આધારિત નેવિગેશન સિસ્ટમ છે જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલ 24 ઉપગ્રહોના નેટવર્કથી બનેલી છે જે સતત કોડેડ માહિતીનું પ્રસારણ કરે છે જે પૃથ્વી પરના સ્થાનોને માપવા દ્વારા ચોક્કસ રીતે ઓળખવાનું શક્ય બને છે। ઉપગ્રહોથી અંતર
ઉપગ્રહો ખૂબ જ ઓછી શક્તિવાળા ખાસ કોડેડ રેડિયો સિગ્નલ પ્રસારિત કરે છે, જેને જીપીએસ રિસીવરમાં પ્રક્રિયા કરી શકાય છે. રિસીવરની સ્થિતિ, વેગ અને સમયની ગણતરી કરવામાં સક્ષમ બનાવે છે. આ રીતે જીપીએસ સેટેલાઇટ સિગ્નલ ધરાવનાર કોઈપણ વ્યક્તિનો ઉપયોગ 3 પરિમાણમાં પોઝિશનની ગણતરી કરવા માટે થાય છે અને સમયની ગણતરી કરવામાં થાય છે. રિસીવર ઘડિયાળ સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે રિસીવરને અણુ ઘડિયાળોની જરૂર ન પડે અને તેથી તેને નાની અને સસ્તી બનાવી શકાય. જીપીએસ સિસ્ટમ 3 ટુકડાઓ ધરાવે છે. ત્યાં ઉપગ્રહો છે જે સ્થિતિની માહિતી પ્રસારિત કરે છે. ત્યાં ગ્રાઉન્ડ સ્ટેશનો છે જેનો ઉપયોગ ઉપગ્રહોને નિયંત્રિત કરવા અને માહિતી અપડેટ કરવા માટે થાય છે. અને અંતે તમે ખરીદેલ રિસીવર છે. તે રિસીવર છે જે ઉપગ્રહોમાંથી ડેટા એકત્રિત કરે છે અને ઉપગ્રહોમાંથી મેળવેલી માહિતીના આધારે વિશ્વમાં ગમે ત્યાં તેના સ્થાનની ગણતરી કરી શકે છે. ઉપગ્રહો માટે એક લોકપ્રિય ગેરસમજ છે, પરંતુ આ સાચું નથી. તે માત્ર ડેટા મેળવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી તે સ્પષ્ટ થઈ ગયું કે આપણે ઝડપી અને સચોટ નિરપેક્ષ સ્થિતિની સમસ્યાના ઉકેલની જરૂર છે. આગામી 2 દાયકાઓમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો ચલાવવામાં આવ્યા. 1970ના દાયકાની શરૂઆતમાં એક બોલ્ડ પ્રયોગ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ઉપગ્રહોનું નેટવર્ક પૃથ્વીથી હજારો માઇલ ઉપર સ્થિત છે. તે ગમે ત્યાં ઝડપી, સચોટ અને સંપૂર્ણ સ્થિતિ પ્રદાન કરી શકે છે. આ દ્રષ્ટિ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ અથવા જીપીએસ તરીકે જાણીતી બની. જીપીએસ કેટલું સચોટ છે? નવા અને સંભવિત જીપીએસ વપરાશકર્તાઓ દ્વારા આ કદાચ સૌથી વધુ વારંવાર પૂછતા પ્રશ્ન છે. વ્યવહારમાં આપણે આ પ્રશ્નને આજુબાજુ ફેરવીને પૂછવું પડશે. તમને કેટલી ચોકસાઈની જરૂર છે? ઉદાહરણ તરીકે, જંગલમાં ફરવા માટે અથવા મેદાનમાં સૈનિક માટે લગભગ 10 મીટર એટલે કે 30 ફૂટની અંદરની સ્થિતિને સામાન્ય રીતે પૂરતી સચોટ ગણવામાં આવશે. દરિયાકાંઠાના પાણીમાં વહાણ માટે લગભગ 5 મીટર એટલે કે 15 ફૂટના ક્રમમાં ચોકસાઈ સામાન્ય રીતે ઇચ્છનીય છે. જિયોડેટિક જમીન સર્વેક્ષણ માટે જો કે ચોકસાઈની આવશ્યકતાઓ 1 સેન્ટીમીટર એટલે કે 0.4 ઇંચ અથવા તેનાથી ઓછી છે. જીપીએસનો ઉપયોગ આ તમામ અચોક્કસતા પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. ચોકસાઈના દરેક જરૂરી સ્તર માટે રિસીવરની લાક્ષણિકતાઓ અને ઉપયોગમાં લેવાતી માપન તકનીકો અલગ છે. સચોટતા સેટેલાઇટ રૂપરેખાંકન નજીકની ટોપોગ્રાફી, ઇમારતો અને વૃક્ષોનું વિતરણ અને રોજિંદા સમય પર પણ આધાર રાખે છે. હવે જીપીએસના ફાયદા વિશે સમજીશું. પહેલું, જીપીએસનો ઉપયોગ સેટેલાઇટ ઇમેજર સાથે સંકળાયેલ ભૌગોલિક કોઓર્ડિનેટ્સને ઓળખવા અથવા વ્યાખ્યાયિત કરવા માટે થઈ શકે છે. જીપીએસનો ઉપયોગ વિકૃતિઓને ઘટાડવા અને આ છબીઓની સ્થિતિની ચોકસાઈને સુધારવા માટે પણ થાય છે. આ સ્થાનો પર ચોક્કસ ભૌગોલિક સંકલન એકત્રિત કરવા માટે જીપીએસ રિસીવરનો ઉપયોગ કરી શકાય છે. બીજું, સેટેલાઇટ ઇમેજ મેળવવા માટે જમીનમાં જીપીએસનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે કોઈ ચોક્કસ સેટેલાઇટ ઇમેજમાં અસામાન્ય અથવા અજાણ્ય પરાવર્તકતાનો પ્રદેશ હોય ત્યારે તે પ્રદેશના કોઓર્ડિનેટ્સ જીપીએસ રિસીવરમાં લોડ કરી શકાય છે. થર્ડ, જીપીએસ જીઆઈએસ અથવા કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન સિસ્ટમને અપડેટ કરવા માટે ખર્ચ અસરકારક સાધન તરીકે વિકસિત થયું છે. જીપીએસ એક ઉત્તમ ઉપકરણ છે જે વપરાશકર્તા સામાન્ય રીતે આકાશ જોઈ શકે છે અને મેપ કરવા માટેના ઓબ્જેક્ટ્સની નજીક જવા માટે સક્ષમ છે. હવે જીપીએસ સાધનોનું સેટઅપ અને એનો ઉપયોગ વિશે સમજીશું. જીપીએસ અથવા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઉપકરણ આ દિવસોમાં સર્વવ્યાપક છે. તેઓ અમારા ફોન પર, અમારી કારમાં અને અમારી ઘણી મનપસંદ એપ્લિકેશનો સાથે જોડાયેલ છે. આજે અમે દિશાઓ મેળવવા અને ખાવા અને રમવા માટે નવા સ્થાનો શોધવા માટે અમારા જીપીએસનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું એ વિવિધ જીપીએસ શૈલીઓની વિવિધતાને કારણે જટિલ લાગે છે. સદભાગ્યે બધા જીપીએસ ઉપકરણો વાપરવા માટે ખૂબ સરળ છે. સરળ જીપીએસ સાધનોનો ઉપયોગ. ફર્સ્ટ, દિશાનિર્દેશો અને તમારું સ્થાન મેળવવા માટે સ્માર્ટફોન અથવા કાર જીપીએસ ખરીદો. જીપીએસ માર્કેટ વિવિધ ઉપકરણો, વિકલ્પ અને સુવિધાઓથી ભરાઈ ગયું છે. જો તમે રણમાં અથવા સંશોધન પ્રયોગો માટે તમારા જીપીએસની યોજના અથવા ઉપયોગ ન કરો તો જો કે તમારો સ્માર્ટફોન અથવા કાર જીપીએસ દિશાઓ અને તમારું સ્થાન ઝડપથી અને સરળતાથી પ્રદાન કરી શકે
છે. મોટા ભાગનામાં ટચ સ્ક્રીન હોય છે અને તે રિચાર્જેબલ બેટરી સાથે આવે છે. હવે સ્માર્ટફોન. મોટાભાગના સ્માર્ટફોન્સ જીપીએસનો ઉપયોગ કરતી નકશા અથવા દિશા નિર્દેશો એપ્લિકેશન સાથે પહેલાંથી લોડ કરેલા હોય છે. જો તમારી પાસે નથી તો જીપીએસ માટે વાપરવા માટે તમારા એપ સ્ટોરમાંથી ગૂગલ મેપ્સ જેવી એપ શોધો અને ડાઉનલોડ કરો. જીપીએસ ઉપકરણો. આ નાના લંબચોરસ ઉપકરણો છે જે ડ્રાઇવિંગ દિશાઓ અને રેસ્ટોરાં, એરપોર્ટ અને અન્ય રસપ્રદ સ્થળો શોધવામાં નિષ્ણાત છે. ઉદાહરણમાં ટોમટોમ, ગાર્મિન અને મેગેલન વગેરેનો સમાવેશ થાય છે. બીજું, નકશો ખોલો. આ જીપીએસ માટે મૂળભૂત સ્ક્રીન છે. તે એક સ્થાન બતાવે છે, સામાન્ય રીતે કેન્દ્રમાં તમારા વર્તમાન સ્થાન સાથે અને નજીકના તમામ રસ્તાઓ અને મુખ્ય સીમાચિહ્નો છે. ત્રીજું, મારું સ્થાન પર ક્લિક કરો. કેટલાક જીપીએસ ટચસ્ક્રીનનો ઉપયોગ કરે છે, અન્યમાં કીપેડ હોય છે અને કેટલાકમાં સ્કીલ વ્હીલ્સ અને બટનો હોય છે. તમારું વર્તમાન સ્થાન બતાવવા માટે હોકાયંત્ર, નેવિગેશનલ એરો અથવા ક્રોસહેર સાથે લેબલવાળા બટન પર ક્લિક કરો. તમારું સ્થાન ક્યારેક હું ક્યાં છું શીર્ષક હેઠળ સંગ્રહિત થાય છે. મનપસંદ સ્થાનો અથવા વર્તમાન. આઈફોન વપરાશકર્તાઓ બુલિટ-ઇન કંપાસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમનું વર્તમાન સ્થાન જોઈ શકે છે. ખાતરી કરો કે તમે સેટિંગ્સ કંપાસ હેઠળ હોકાયંત્ર માટે સ્થાન સેવાઓને મંજૂરી આપો. ચોથું, તમારું સરનામું પસંદ કરો. તમારા જીપીએસની ટોચ પર મળેલ સર્ચ બારનો ઉપયોગ કરીને તમે જે સરનામું મેળવવા માંગો છો તે સરનામું લખો. ઘણા ટચસ્ક્રીન જીપીએસ તમને નકશામાં સ્થાન પર તમારી આંગળી પકડીને સ્થાન પસંદ કરવા દે છે. કેટલાક જીપીએસ તમને દિશાઓ મેળવો લેબલવાળા બટન સાથે સંકેત આપશે. જો સરનામું ઇનપુટ કરવા માટે કોઈ સર્ચ બાર ન હોય તો આ પસંદ કરો. જો તમે તમારી સફરનું ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ જાણો છો તો આનો ઉપયોગ કરો. તેઓ તમને શક્ય તેટલું ચોક્કસ સ્થાન આપશે. પાંચમું, તમારા સ્થાન પર જવા માટે જીપીએસ સૂચનાઓને અનુસરો. જીપીએસ તમને દરેક વળાંક પર દિશાઓ આપશે. ચિંતા કરશો નહીં. જો તમે ટર્ન મોસ્ટ ચૂકી જશો તો જીપીએસ સ્વતઃ સુધારશે અને તમને ટ્રેક પર પાછા આવવા માટે નવો માર્ગ આપશે. જો તમે ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હો તો તમારા જીપીએસ સેટિંગને તપાસો અને ટર્ન વોર્નિંગ ફ્રીક્વન્સી સેટિંગને વધુ લાંબી કરો. તમને આગળની દિશા સાંભળવા માટે વધુ સમય આપો. સંશોધન માટે જીપીએસનો ઉપયોગ. અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ વાંચવાનું શીખો. ફર્સ્ટ છે અક્ષાંશ અને રેખાંશ કોઓર્ડિનેટ વાંચવાનું શીખો. અક્ષાંશ અને રેખાંશ સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવે છે જેને ડિગ્રી તરીકે ઓળખવામાં આવે છે, જે શૂન્ય રેખાઓથી તમારા અંતરને માપે છે. રેખાંશ પ્રાઇમ મેરિડિયનના પૂર્વ અથવા પશ્ચિમમાં તમારા અંતરને માપે છે અને અક્ષાંશ તમારા અંતર ઉત્તર અથવા દક્ષિણને માપે છે. વિષુવવૃત્તનું આ તમારા જીપીએસ માટે માપનની સૌથી સચોટ સિસ્ટમ છે. ઉદાહરણ, તે ક્યાં છે તે અનુમાન કરો. 37 ડિગ્રી 26 મિનિટ અને 46.9 સેકન્ડ નોર્થ અને 122 ડિગ્રી 9 મિનિટ અને 57 સેકન્ડ ડબલ્યુ છે. કેટલીકવાર દિશા હકારાત્મક અથવા નકારાત્મક સંખ્યાઓ દ્વારા નોંધવામાં આવે છે. ઉત્તર અને પૂર્વને સકારાત્મક માનવામાં આવે છે. અગાઉનું ઉદાહરણ આ રીતે લખી શકાય: 37 ડિગ્રી 26 મિનિટ અને 46 સેકન્ડ માઇનસ એ પ્લસમાં અને આ માઇનસ 122 ડિગ્રી 9 મિનિટ અને 57 સેકન્ડ. 37 ડિગ્રી 26 મિનિટ અને 46 સેકન્ડ અને 122 ડિગ્રી 9 મિનિટ અને 57 સેકન્ડ. જો ત્યાં કોઈ સંકેત નથી તો જાણો કે અક્ષાંશ હંમેશા પ્રથમ આવે છે. બીજું, તમારા વર્તમાન સ્થાનને વે પોઈન્ટ તરીકે ચિહ્નિત કરો. વે પોઈન્ટને જીપીએસમાં સાચવવામાં આવે છે જે પછીથી જોવામાં આવે છે, જે તમને નોંધ લેવા, નકશા દોરવા અને લેન્ડસ્કેપ પર સરળતાથી માહિતી રાખવાની મંજૂરી આપે છે. તમારા જીપીએસ પર સેવ લોકેશન અને મનપસંદમાં અથવા માર્ક વે પોઈન્ટ પર ક્લિક કરો. જટિલ વૈજ્ઞાનિક જીપીએસ સિસ્ટમો ઘણીવાર તમને ચોક્કસ વે પોઈન્ટ, આર્ટિફેક્ટ્સ
સ્ટ્રીમ્સ, રોક ફોર્મેશન વગેરેને ચિહ્નિત કરવા દે છે. તમે તમારા જીપીએસમાં જેટલું વધુ પોઈન્ટ સેવ કરશો, જ્યારે તમે ઘરે પહોંચશો ત્યારે વિસ્તારનો તમારો નકશો વધુ સચોટ હશે. થર્ડ, જો કોઈ સરનામું ન હોય તો વે પોઈન્ટ અગાઉથી સેટ કરો. જળ સ્ત્રોતો, કમ્પાઉન્ડ્સ અથવા જળ સ્ત્રોતો, કમ્પાઉન્ડ્સ અથવા રેન્જર સ્ટેશનના રેખાંશ, અક્ષાંશ કોઓર્ડિનેટ્સને દિશાઓ મેળવો અથવા સ્થાન શોધો હેઠળ પ્લગ કરો અને પસંદમાં પર ક્લિક કરીને તેમને સાચવો. હવે તમે તેને કોઈપણ સમયે એક્સેસ કરી શકો છો. મનપસંદમાં ઉમેરો ને સ્ટાર અથવા ધ્વજ દ્વારા પણ લેબલ કરી શકાય છે. કોઈપણ સમયે તમારા વે પોઈન્ટ જોવા માટે સાચવેલા સ્થાનો અથવા મનપસંદ સ્થાનો પર ક્લિક કરો. તમે વિશ્વમાં ગમે ત્યાંથી દિશા નિર્દેશો મેળવવા માટે તેમના પર ક્લિક કરી શકો છો. ચોથું, ડેટા ડાઉનલોડ કરવા માટે તમારા જીપીએસને તમારા કોમ્પ્યુટરમાં પ્લગ કરો. મોટાભાગની જટિલ જીપીએસ સિસ્ટમો સોફ્ટવેર સાથે આવે છે જે તમને તમારા ડેટાને તમારા કોમ્પ્યુટર પર સાચવવા દે છે. પ્રોગ્રામ તમારા વે પોઈન્ટને આયાત કરશે અને તમે જે વિસ્તારમાં હતા તેનો નકશો બનાવવા માટે તેનો ઉપયોગ કરશે. એલિવેશન ડેટા અને તેમાં તમારા જીપીએસ પર કરેલી કોઈપણ નોંધો સાથે પૂર્ણ કરો. જો તમે કોઈ ચોક્કસ વિસ્તારનું મેપિંગ કરી રહ્યા હોવ તો ચોક્કસ નકશા માટે તમે બને તેટલા વે પોઈન્ટ બનાવો. પ્રોગ્રામમાં જેટલો વધુ ડેટા છે તેટલું સારું અંતિમ ઉત્પાદન થશે. તમારા જીપીએસનું મુશ્કેલી નિવારણ. જો તમારા દિશા નિર્દેશોનો ખોટા હોય તો નવીનતમ નકશા અપડેટ્સ ડાઉનલોડ કરો. જો તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો આ આપમેળે થઈ જશે, પરંતુ કેટલાક જીપીએસ ઉપકરણોને મેન્યુઅલી અપડેટ કરવાની જરૂર છે. આ તમને નવીનતમ માહિતી, ટોપોગ્રાફી અને દિશાઓ આપશે. વિશે બટન શોધો જે સામાન્ય રીતે સેટિંગમાં સ્થિત હોય છે. નકશાની માહિતી જોવા માટે નીચે સ્ક્રોલ કરો. જો આ 6 મહિના કરતાં વધુ જૂનું છે તો તમારે અપડેટ કરવાની જરૂર પડશે. તમારા જીપીએસને ઇન્ટરનેટમાં પ્લગ કરો. એકમ સાથે આવેલા કોડનો ઉપયોગ કરીને કમ્પ્યુટરને સક્ષમ કરે છે. તમારા જીપીએસ પ્લસ નકશા અપડેટ માટે ઇન્ટરનેટ શોધ કરો. ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરો. બીજું, જાણો કે જીપીએસ તમને શોધવા માટે ઉપગ્રહોનો ઉપયોગ કરે છે. પૃથ્વીની પરિક્રમા કરતા 25થી વધુ ઉપગ્રહો છે જે તમારા જીપીએસમાંથી સિગ્નલો મેળવે છે અને તે સિગ્નલોનો ઉપયોગ તમારા અક્ષાંશ અને રેખાંશને નક્કી કરવા માટે કરે છે. સૈન્ય દ્વારા વિકસિત જીપીએસ વિશ્વમાં ગમે ત્યાં તમારા સ્થાનને કેટલાક ફૂટ સુધી ચોક્કસ કહી શકે છે, જ્યાં સુધી સિગ્નલ ઉપગ્રહો સુધી પહોંચી શકે. સેલફોન જીપીએસ અમારું સ્થાન શોધવા માટે સેલ ટાવર અને ઇન્ટરનેટ સિગ્નલનો ઉપયોગ કરે છે, તેથી તેઓ અરણ્યમાં કામ કરશે નહીં. થર્ડ, ખુલ્લામાં જાઓ. જીપીએસના ઉપગ્રહ સાથે ચોક્કસ વાતચીત કરવા માટે આકાશના સ્પષ્ટ દૃશ્યની જરૂર છે, તેથી ઓવરહેંગ્સ અથવા ઊંચા વૃક્ષોથી દૂર જાઓ અને જો તમને સમસ્યા હોય તો બહાર જાઓ. સામાન્ય રીતે જો તમે આકાશ જોઈ શકો છો તો જીપીએસ પણ જોઈ શકે છે. ટનલ, ગુફાઓ અને ભોંયરાઓ તમારા જીપીએસને ઉપગ્રહો સાથે વાતચીત કરવાથી અને સફળતાપૂર્વક કામ કરતા અટકાવી શકે છે. ચોથું, જ્યારે તમે તેને ખરીદો ત્યારે તમારું જીપીએસ શરૂ કરો. મોટાભાગના જીપીએસ ઉપકરણો એશિયામાં બનેલા છે અને તેનો ઉપયોગ તે વિસ્તારના ઉપગ્રહો સાથે વાતચીત કરવા માટે થાય છે. તમારા જીપીએસને શરૂ કરવાથી તે તમારા સ્થાનિક વિસ્તારથી પરિચિત થાય છે. જીપીએસ શરૂ કરવા માટે સેટિંગ્સ પર જાઓ અને પ્રારંભ કરો પર ક્લિક કરો. જો તમને સેટિંગ શોધવામાં કોઈ સમસ્યા હોય તો જીપીએસ મેન્યુઅલ શોધવામાં કોઈ સમસ્યા હોય તો તમારા જીપીએસ મેન્યુઅલને અનુસરો અને જાણો કે આમાં 20 મિનિટ જેટલો સમય લાગી શકે છે. જો તમને સમસ્યા આવી રહી હોય તો તમારું જીપીએસ બંધ કરો અને તેને ફરીથી શરૂ કરો. ખાતરી કરો કે તમારી પાસે આકાશનું સ્પષ્ટ દૃશ્ય છે. જ્યારે તમે પહેલીવાર તમારું જીપીએસ ખરીદો ત્યારે મેમરીને સાફ કરીને તમારે તેને ફરીથી સેટ કરવાની જરૂર પડી શકે છે. સૂચનાઓ માટે માર્ગદર્શિકાનો સંદર્ભ લો. 5. બહાર નીકળતા પહેલાં સેટેલાઇટ લોકનો ઉપયોગ કરો. હાઇકિંગ વખતે આ ખાસ કરીને ઉપયોગી છે. પાર્કિંગની જગ્યામાં તમારા જીપીએસનું સેટેલાઇટ લોક સેટિંગ શોધો અને તેને કામ કરવા દો. તે સામાન્ય રીતે થોડી મિનિટો લે છે. તમારી પાસે ખરાબ સિગ્નલ હોવાના ચિહ્નો, દિશાઓ બદલવા, અસ્પષ્ટ સ્થાનો અથવા ભૂલ સંદેશાઓ છે. 6. જાણો કે જીપીએસ નકશા અને હોકાયંત્રો માટે રિપ્લેસ
જાણો કે જીપીએસ નકશા અને હોકાયંત્રો માટે રિપ્લેસમેન્ટ નથી, કારણ કે જીપીએસ બેટરી સમાપ્ત થઈ શકે છે, સિગ્નલ ગુમાવી શકે છે અથવા તૂટી શકે છે. તમારે આસપાસ જવા માટે તેના પર ક્યારેય સંપૂર્ણ આધાર રાખવો જોઈએ નહીં. ઉપયોગી હોવા છતાં જો તમે કોઈ કારણસર તેનો ઉપયોગ ન કરી શકો તો તમારે તૈયાર રહેવાની જરૂર છે. તમારા જીપીએસનો સૌથી વધુ લાભ મેળવો. તમારી નજીકની દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને ઇવેન્ટ્સ શોધો. મોટાભાગના જીપીએસ ઉપકરણો આજકાલ સરનામા કરતાં ઘણું બધું શોધી શકે છે. ભારતીય ખોરાક, પોસ્ટ ઓફિસ, ગેસ, રોક ક્લાઇમ્બિંગ, જીમ અથવા તમને રુચિ હોય તે બધું તે બીજું શોધવાનો પ્રયાસ કરો અને જુઓ કે શું દેખાય છે. જ્યારે તમે નવા શહેરમાં હોવ અથવા જો તમને નજીકની બ્યુરિટો શોપ શોધવાનું મન થાય ત્યારે આ અતિ ઉપયોગી થઈ શકે છે. એપ્સ અને ઇન્ટરનેટ સક્ષમ જીપીએસ જેમ કે ફોન પર જોવા મળે છે હંમેશા સુવિધા ધરાવશે. ઘણા પોર્ટેબલ જીપીએસ ઉપકરણોમાં સ્થાનો શોધો. નજીકના સ્થાનો લેબલવાળા વિભાગ હોય છે જે તમારા વર્તમાન સ્થાનની ટૂંકી ત્રિજ્યામાં વ્યવસાયોની ઘણા પોર્ટેબલ જીપીએસ ઉપકરણોમાં સ્થાનો શોધો. નજીકના સ્થાનો લેબલવાળા વિભાગ હોય છે જે તમારા વર્તમાન સ્થાનની ટૂંકી ત્રિજ્યામાં વ્યવસાયોની સૂચિ આપે છે. બીજું, જીઓ કેચિંગની મજા માણો. જ્યારે લોકો જીપીએસ કોઓર્ડિનેટ્સ વડે વિશ્વની વસ્તુઓને છુપાવે છે ત્યારે જીઓ કેચિંગ છે તે એક વૈશ્વિક સમુદાય છે જે શેરિંગ અને અન્વેષણ પર ગર્વ અનુભવે છે અને તે બહાર જોવાની શ્રેષ્ઠ રીત હોઈ શકે છે. જીઓ કેચ કરવા માટે એક જીપીએસ ખરીદો અને ઘણી બધી ઇન્ટરનેટ આધારિત સેવાઓ અને મંચોમાંથી એક માટે સાઇન અપ કરો. થર્ડ, તમારા વર્કઆઉટને ટ્રેક કરો. મોટાભાગના આધુનિક જીપીએસ ઉપકરણો અને એપ્લિકેશનો જ્યારે તમે ચલાવો અથવા બાઇક ચલાવો ત્યારે ચાલુ કરી શકાય છે અને તમારી ઝડપ, ઊંચાઈ અને અંતર પરની માહિતીને પછી માટે સંગ્રહિત કરી શકાય છે. આ સુવિધાનો સૌથી વધુ લાભ મેળવવા માટે તમારે નાઇક ફિટ, મેપ માય રન અથવા એપલ હેલ્થ જેવી એપ્લિકેશનની જરૂર પડશે. ફોર્થ, ખોવાયેલા ફોન શોધો. કારણ કે સ્માર્ટફોન સતત જીપીએસ સાથે જોડાયેલા હોય છે. જો તમે ઝડપથી કાર્ય કરો તો તમે ખોવાયેલા અથવા ચોરાયેલા ફોનને શોધવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. તમારા ફોન માટે ટ્રેકિંગ એપ ડાઉનલોડ કરો અને તમારા ફોનના સ્થાન પર હંમેશા ટેબ રાખવા માટે તેને તમારા કોમ્પ્યુટર્સ સાથે લિંક કરો. ફાઇન્ડ માય આઈફોન વેબસાઇટ પર જઈને અને તમારું એપલ વપરાશકર્તા નામ બદલીને ફાઇન્ડ માય આઈફોનનો ઉપયોગ કરો. ફાઇન્ડ માય આઈફોન વેબસાઇટ પર જઈને અને તમારું એપલ વપરાશકર્તા નામ દાખલ કરીને ફાઇન્ડ માય આઈફોનનો ઉપયોગ કરો. હવે આપણે આ લેસનને અનુરૂપ ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, જીપીએસનો વિકાસ કાર્ય ક્યારે શરૂ થયું હતું? A 1973, B 1945, C 2002 અને D 1988. જવાબ આવશે A 1973. ક્વેશ્ચન નંબર 2, જીપીએસનું આખું નામ શું છે? A ગ્લોબલ પ્રિન્ટિંગ સિસ્ટમ, B ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, C ગ્રેટ પોઝિશનિંગ સિસ્ટમ અને D ગ્લોબલ પ્રેઝન્ટ સિસ્ટમ. તો આન્સર આવશે B ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. થર્ડ, જીપીએસની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? A બ્રિટિશ આર્મી, B નાસા, C ઇસરો અને D યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ. તો આન્સર આવશે D યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ. ફોર્થ, જીપીએસનું ખરેખર નામ શું છે? A સ્ટાર નેવિગેશન સિસ્ટમ ટાઈમ એન્ડ રેન્જિંગ, B NIIT નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્વેન્શન ટાઈમ, C નાસા નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન્સ અને D ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આન્સર આવશે A નેવસ્ટાર નેવિગેશન સિસ્ટમ ટાઈમ એન્ડ રેન્જિંગ. જીપીએસ માટે સૌથી પહેલી સેટેલાઇટ ક્યારે કાર્યરત કરવામાં આવ્યું હતું? A 1982, 1995, C 1978 અને D 2010. જવાબ આવશે C 1978.
ક્વેશ્ચન નંબર 5 જીપીએસ માટે સૌથી પહેલી સેટેલાઇટ ક્યારે કાર્યરત કરવામાં આવ્યું હતું? એ 1982, બી 1995, સી 1978 અને ડી 2010. તો જવાબ આવશે સી 1978. ક્વેશ્ચન નંબર 6 જીપીએસના શોધક કોણ છે? એ રોજર એલ ઇસ્ટન, બી રોજર ફેડરર અને સી નેલ આર્મસ્ટ્રોંગ અને ડી ચાર્લ્સ ડાર્વિન. આન્સર આવશે એ રોજર એલ ઇસ્ટન. ક્વેશ્ચન નંબર 7 જીપીએસ એ અવકાશમાં ખાલી જગ્યા કિલોમીટર ઊંચાઈએ ખાલી જગ્યા કિલોમીટર ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાં કાર્ય કરે છે. એ 20,200 કિલોમીટર ઊંચાઈએ 26,600 ત્રિજ્યા, બી 22,000 કિલોમીટર ઊંચાઈએ 20,600 ત્રિજ્યા, સી 22,200 કિલોમીટર ઊંચાઈએ 26,000 ત્રિજ્યા ને ડી 20,020 કિલોમીટર ઊંચાઈએ 26,060 ત્રિજ્યા. આન્સર આવશે એ 20,200 કિલોમીટર ઊંચાઈએ 26,600ની ત્રિજ્યાની ભ્રમણ કક્ષા કરે છે. ક્વેશ્ચન નંબર 8 જીપીએસ એ અવકાશમાં ભ્રમણ કક્ષામાં ફરતા કેટલા સેટેલાઇટ દ્વારા કાર્ય કરે છે? એ 20 સેટેલાઇટ, બી 24 સેટેલાઇટ, સી 16 સેટેલાઇટ અને ડી 12 સેટેલાઇટ. તો આન્સર આવશે બી 24 સેટેલાઇટ. ક્વેશ્ચન નંબર 9 જીપીએસ યુઝર તેના રિસીવરમાં કેટલા સેટેલાઇટમાંથી સિગ્નલ મેળવે છે? એ 4, બી 5, સી 6 અને ડી 7. તો આન્સર આવશે એ 4. ક્વેશ્ચન નંબર 10 જંગલમાં ફરવા માટે અથવા મેદાનમાં સૈનિક માટે કેટલા કિલોમીટરની અંદરની સ્થિતિને સામાન્ય રીતે પૂરતી સચોટ ગણવામાં આવે છે? એ લગભગ 10 મીટર એટલે કે 30 ફૂટની, બી લગભગ 100 મીટર એટલે કે 300 ફૂટની, સી લગભગ 1 મીટર એટલે કે 3 ફૂટની અને ડી લગભગ 5 મીટર એટલે કે 15 ફૂટની. જવાબ આવશે લગભગ 10 મીટર એટલે કે 30 ફૂટની. ક્વેશ્ચન નંબર 11 નીચેનામાંથી કયો ઉપગ્રહ ભ્રમણ કક્ષાના વેગને આકાર આપવા માટે વપરાય છે? એ યુઝર સેગમેન્ટ, બી કંટ્રોલ સેગમેન્ટ, સી ગ્રાઉન્ડ સેગમેન્ટ અને ડી સ્પેસ સેગમેન્ટ. તો આન્સર આવશે બી કંટ્રોલ સેગમેન્ટ. ક્વેશ્ચન નંબર 12 કંટ્રોલ સેગમેન્ટમાં કયા પ્રકારના બેન્ડનો ઉપયોગ કરી શકાય છે? એ એન બેન્ડ, બી એમ બેન્ડ, સી કે બેન્ડ અને ડી એસ બેન્ડ. તો આન્સર આવશે ડી એસ બેન્ડ. ક્વેશ્ચન નંબર 13 નીચેનામાંથી કયું એસ બેન્ડના ઉપયોગનું વર્ણન કરે છે? એ મર્જિંગ વેવલેન્થ, બી મેઝરિંગ વેવલેન્થ, સી ડુપ્લેક્સ ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન અને ડી સિગ્નલ લોની ઓળખ. જવાબ આવશે સી ડુપ્લેક્સ ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન. ક્વેશ્ચન નંબર 14 વૈશ્વિક સ્તરે વિતરિત જમીન અસ્કયામતોમાં વૈશ્વિક સ્તરે વિતરિત જમીન અસ્કયામતોના જોડાણ માટે નીચેનામાંથી કયો ઉપયોગ કરી શકાય? એ એલ બેન્ડ, બી એસ બેન્ડ, સી કે બેન્ડ અને ડી એમ બેન્ડ. જવાબ આવશે એલ. જમીનની વસ્તુ હોય તો એલ બેન્ડ. આન્સર આવશે એ એલ બેન્ડ. ક્વેશ્ચન નંબર 15 નીચેનામાંથી કયું કંટ્રોલ સેગમેન્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી સૂચવે છે? એ બેન્ડની ઓળખ કરવી, બી સિગ્નલ મર્જ કરવું, સી અવકાશ વાહનને નિયંત્રિત કરવું અને ડી તરંગ લંબાઈ નક્કી કરવી. તો આન્સર આવશે સી અવકાશ વાહનને નિયંત્રિત કરવું. ક્વેશ્ચન નંબર 16 નીચેનામાંથી કયું ઓપરેશન કંટ્રોલ સેગમેન્ટમાં સામેલ નથી? એ માસ્ટર કંટ્રોલ સ્ટેશન, બી વૈકલ્પિક માસ્ટર કંટ્રોલ સ્ટેશન અને સી કમાન્ડ્સ, ડી પ્રોગ્રામ્સ. તો આન્સર આવશે ડી પ્રોગ્રામ્સ. ક્વેશ્ચન નંબર 17 નેવિગેશનલ સંદેશાઓ બનાવવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ કરી શકાય છે? એ કંટ્રોલ સ્ટેશન, બી વપરાશકર્તા સેગમેન્ટ, સી સ્પેસ સેગમેન્ટ અને ડી ડિલિવરી સેગમેન્ટ. તો જવાબ આવશે એ કંટ્રોલ સ્ટેશન. ક્વેશ્ચન નંબર 18 ગ્રાઉન્ડ એન્ટેનાનો ઉપયોગ કરીને વાતચીત કરી શકાય છે? એ એન બેન્ડ, બી કે બેન્ડ, સી એસ બેન્ડ અને ડી એમ બેન્ડ. તો જવાબ આવશે સી એસ બેન્ડ. ક્વેશ્ચન નંબર 19 સેટેલાઇટ સેગમેન્ટ નીચેનામાંથી કઈ માહિતી મેળવે છે? એ સંકેતો, બી અપલિંક નિયંત્રણ, સી સ્થાન, ડી ગામા કિરણો. તો આન્સર આવશે બી અપલિંક નિયંત્રણ. ક્વેશ્ચન નંબર 20 નીચેનામાંથી કયો ઉપગ્રહ ઓસીએસનો ઉપયોગ કરી શકે છે? એ લીઝ સ્થળ, બી IRS-1B, સી IRS-1A અને ડી
IIF, તો જવાબ આવશે ડી IIF. ક્વેશ્ચન નંબર 21. નીચેનામાંથી કયો જીપીએસમાં સ્થાન નક્કી કરવા સમાન સિદ્ધાંત ધરાવે છે? એ કંપાસ, બી ટ્રાવર્સિંગ, સી ટ્રાઇસેક્શન અને ડી રીસેક્શન. જવાબ આવશે ડી રીસેક્શન. ક્વેશ્ચન નંબર 22. નીચેનામાંથી જે સ્થિતિ ફિક્સ કરવા માટે અનુસરવામાં આવતી પદ્ધતિઓનો સાચો સમૂહ સૂચવે છે? એ સ્યુડો રેન્જિંગ સંપૂર્ણ સ્થિતિ, બી વાહક તરંગ સ્યુડો રેન્જિંગ, સી સંપૂર્ણ સ્થિતિ સંબંધિત સ્થિતિ અને ડી વાહક તરંગ સંપૂર્ણ સ્થિતિ. જવાબ આવશે બી વાહક તરંગ સ્યુડો રેન્જિંગ. ક્વેશ્ચન નંબર 23. જીપીએસ વપરાશકર્તા ઉકેલ નીચેનામાંથી કયા પર આધાર રાખે છે? એ સંપૂર્ણ સ્થિતિ, બી સેટેલાઇટ વાહન, સી અવકાશ વાહન અને ડી સંબંધિત સ્થિતિ. આન્સર આવશે સી અવકાશ વાહન. ક્વેશ્ચન નંબર 24. સેટેલાઇટ કયા પ્રકારના સિગ્નલો જનરેટ કરે છે? એ દ્રશ્યમાન કિરણો, બી એક્સરે, સી કોસ્મિક તરંગો અને ડી રેડિયો તરંગો. જવાબ આવશે ડી રેડિયો તરંગો. ક્વેશ્ચન નંબર 25. નીચેનામાંથી કયો જીપીએસના સિદ્ધાંતને સૂચવે છે? એ વિચ્છેદ, બી ત્રિપક્ષીય, સી ત્રિવિભાજન અને ડી ટ્રાવર્સિંગ. આન્સર આવશે ત્રિપક્ષીય, એટલે આન્સર આવશે બી ત્રિપક્ષીય. ક્વેશ્ચન નંબર 26. નીચેનામાંથી કયો પદાર્થ શોધવા માટે વપરાય છે? એ જીપીએસ, બી જીઆઈએસ, સી આરએસ, ડી આઈઆરએસ. જવાબ આવશે એ જીપીએસ. ક્વેશ્ચન નંબર 27. નીચેનામાંથી કયો જીપીએસ સેગમેન્ટનો સાચો સમૂહ સૂચવી શકે છે? એ નેવિગેશન સ્પેસ, બી વપરાશકર્તા નેવિગેશન, સી નિયંત્રણ વપરાશકર્તા અને ડી નિયંત્રણ નેવિગેશન. તો નિયંત્રણ અને વપરાશકર્તા. જવાબ આવશે સી નિયંત્રણ વપરાશકર્તા. ક્વેશ્ચન નંબર 28. નીચેનામાંથી કયો સેગમેન્ટ જીપીએસ રિસીવરનો ઉપયોગ કરી શકે છે? એ નેવિગેશન સેગમેન્ટ, બી સ્પેસ સેગમેન્ટ, સી કંટ્રોલ સેગમેન્ટ અને ડી યુઝર સેગમેન્ટ. જવાબ આવશે ડી યુઝર સેગમેન્ટ. ક્વેશ્ચન નંબર 29. સ્યુડો રેન્જમાં મુસાફરીનો સમય ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે? એ PRN કોડ, બી અવાજ કોડ, સી SPS અને ડી GPS. જવાબ આવશે એ PRN કોડ. ક્વેશ્ચન નંબર 13. સેટેલાઇટથી યુઝર રેન્જની ગણતરી નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને કરી શકાય છે? એ સંબંધિત સ્થિતિ, બી સંપૂર્ણ સ્થિતિ, સી વાહક તરંગ અને ડી સ્યુડો રેન્જિંગ. આન્સર આવશે ડી સ્યુડો રેન્જિંગ. ક્વેશ્ચન નંબર 31. સિગ્નલોના ટ્રાન્સમિશન અને રિસેપ્શનના સંબંધિત સમય મેળવવા માટે ઘડિયાળના ઓફસેટની ગણતરી કરવી જરૂરી છે? એ ખોટું કે બી સાચું? જવાબ આવશે બી સાચું. ક્વેશ્ચન નંબર 32. જીપીએસને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? એ GOS, બી આર્ક GIS, સી GIS અને ડી નેવ સ્ટાર. તો જવાબ આવશે ડી નેવ સ્ટાર. ક્વેશ્ચન નંબર 33. સેટેલાઇટ અને વપરાશકર્તા વચ્ચેનું અંતર નક્કી કરો જો સમયનો તફાવત 3 મિનિટ તરીકે ગણી શકાય? તો એ 54 ઇન્ટુ 10 19 મીટર, બી 45 10 2 મીટર, સી 54 10 9 મીટર અને ડી 45 10 9 મીટર. જવાબ આવશે ડી 54 10 9 મીટર, એટલે કે 54 ઇન્ટુ 109 મીટર. 33 સેટેલાઇટ 33. ક્વેશ્ચન નંબર 33. સેટેલાઇટ અને વપરાશકર્તા વચ્ચેનું અંતર નક્કી કરો જો સમયનો તફાવત 3 મિનિટ તરીકે ગણી શકાય? તો જવાબ આવશે સી 54 10 9 મીટર. ક્વેશ્ચન નંબર 34. ઉપગ્રહથી વપરાશકર્તા શ્રેણી નક્કી કરવા માટે નીચેનામાંથી કયું અપવાદ રૂપે જરૂરી છે? એ પોલરાઇડ સિગ્નલોના સમયનો તફાવત, સી રિફ્રેક્ટેડ સિગ્નલોના સમયનો તફાવત ને ડી પ્રતિબિંબિત સિગ્નલોના સમયનો તફાવત. તો આન્સર આવશે બી સિગ્નલોના સમયનો તફાવત. ક્વેશ્ચન નંબર 35. પંચાંગ ખાલી જગ્યા વિશે માહિતી ધરાવે છે?
એ સંકેતોની સ્થિતિ, બી પ્રતિબિંબની સ્થિતિ, સી ઉપગ્રહોની સ્થિતિ અને ડી છિદ્રની સ્થિતિ. તો આન્સર આવશે સી ઉપગ્રહોની સ્થિતિ. ક્વેશ્ચન નંબર 36. ટ્રાયલિટરેશન એ પ્લેન મોંજની પદ્ધતિ છે. એ ખોટું, બી સાચું. તો આન્સર આવશે બી સાચું. ક્વેશ્ચન નંબર 37. પોઝિશનની ચોકસાઈ ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત થઈ શકે છે. એ રિફ્રેક્શન, બી રિફ્લેક્શન, સી સિગ્નલ સ્ટ્રેન્થ્સ અને ડી સેટેલાઇટની સ્થિતિ. જવાબ આવશે ડી સેટેલાઇટની સ્થિતિ. ક્વેશ્ચન નંબર 38. ઊંચાઈમાં ભૂલ આડી ભૂલ કરતાં બમણી હશે. એ સાચું, બી ખોટું. જવાબ આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 38. ઊંચાઈમાં ભૂલ આડી ભૂલ કરતાં બમણી હશે. એ સાચું, બી ખોટું. તો આન્સર આવશે સાચું. તો જવાબ આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 39. કોડ આધારિત પોઝિશનિંગમાં આગળની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું જરૂરી છે? એ ફ્રીક્વન્સી, બી વાહક તરંગ, સી રિસીવર ઘડિયાળની ભૂલ અને ડી સેટેલાઇટ. તો આન્સર આવશે સી રિસીવર ઘડિયાળની ભૂલ. ક્વેશ્ચન નંબર 14. ઓબ્જેક્ટની ચોક્કસ સ્થિતિ શોધવા માટે 2 ઉપગ્રહો પૂરતા છે. એ ખોટું, બી સાચું. તો જવાબ આવશે એ ખોટું. ક્વેશ્ચન નંબર 41. વાહક તબક્કો ખાલી જગ્યાના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. ક્વેશ્ચન નંબર 41. વાહક તબક્કો ખાલી જગ્યાના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. એ કંપાસ, બી થિયોડોલાઇટ, સી ઇડિયમ અને ડી ટ્રાવર્સિંગ. તો આન્સર આવશે થિયોડોલાઇટ. એટલે જવાબ આન્સર આવશે ઇડિયમ આવશે, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે મેઝરમેન્ટ. તો જવાબ એટલે કે સી આન્સર ઇડીએમ. જવાબ આવશે સી ઇલેક્ટ્રોનિક ઇડીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે મેઝરમેન્ટ. ક્વેશ્ચન નંબર 14. પોઝિશન ફિક્સિંગ પદ્ધતિ માટે નીચેનામાંથી કયો સાચો સમૂહ તરીકે ઓળખી શકાય છે? એ વાહક તબક્કો સંબંધિત સ્થિતિ, બી કોડ તબક્કો સંપૂર્ણ સ્થિતિ, સી સંપૂર્ણ સ્થિતિ સંબંધિત સ્થિતિ અને ડી કોડ તબક્કો અને વાહક તબક્કો. જવાબ આવશે ડી કોડ તબક્કો અને વાહક તબક્કો. ક્વેશ્ચન નંબર 43. સાયકલ સ્લીપ ખાલી જગ્યામાં ફેરફારને કારણે થાય છે. એ વેવ લંબાઈ, બી તબક્કો, સી આવર્તન અને ડી વેગ. તો જવાબ આવશે બી તબક્કો. ક્વેશ્ચન નંબર 44. નીચેનામાંથી કઈ કામગીરીમાં બેઝ રિસીવર સ્થિર રાખવામાં આવે છે? એ સ્ટોપ એન્ડ ગો પોઝિશન, બી કાઇનેમેટિક પોઝિશન, સી ફાસ્ટ સ્ટેટિક પોઝિશન અને સી સ્ટેટિક પોઝિશનિંગ. ક્વેશ્ચન નંબર 44. નીચેનામાંથી કઈ કામગીરીમાં બેઝ રિસીવર સ્થિર રાખવામાં આવે છે? એ સ્ટોપ એન્ડ ગો પોઝિશનિંગ, બી કાઇનેમેટિક પોઝિશનિંગ, સી ફાસ્ટ સ્ટેટિક પોઝિશનિંગ અને ડી સ્ટેટિક પોઝિશનિંગ. તો જવાબ આવશે સી ફાસ્ટ સ્ટેટિક પોઝિશનિંગ. ક્વેશ્ચન નંબર 45. જો ઉપગ્રહોની સંખ્યાનું જોડાણ ઘટે છે તો સ્થિતિની ચોકસાઈ વધે છે. એ સાચું, બી ખોટું. તો આન્સર આવશે બી ખોટું. ક્વેશ્ચન નંબર 46. નીચેનામાંથી કયો જીપીએસ ડેટા વર્ગીકરણનો સાચો સમૂહ સૂચવે છે? એ અલ્માનેક અને એફેમેરિસ, બી એફેમેરિસ અને યુઝર સેગમેન્ટ, સી એફેમેરિસ અને સ્પેસ સેગમેન્ટ અને ડી આલ્મેનેક અને યુઝર સેગમેન્ટ. જવાબ આવશે એ. ક્વેશ્ચન નંબર 46. નીચેનામાંથી કયો જીપીએસ ડેટા વર્ગીકરણનો સાચો સમૂહ સૂચવે છે? એ આલ્માનેક અને એફેમેરિસ, બી એફેમેરિસ અને યુઝર સેગમેન્ટ, સી એફેમેરિસ અને સ્પેસ સેગમેન્ટ અને ડી આલ્મેનેક અને યુઝર સેગમેન્ટ. તો આન્સર આવશે એ આલ્માનેક એન્ડ એફેમેરિસ. ક્વેશ્ચન નંબર 47. જીપીએસમાં સમય ખૂબ જ સચોટ હોવો જોઈએ. એ સાચું, બી ખોટું. તો આન્સર આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 48. નીચેનામાંથી કયું વાતાવરણીય માર્ગની વિક્ષેપની પ્રભાવિત થઈ શકે છે? ક્વેશ્ચન નંબર 48. નીચેનામાંથી કયું વાતાવરણીય
માર્ગની વિક્ષેપથી પ્રભાવિત થઈ શકે છે? એ. આધુનિક જીપીએસ સર્વેક્ષણ, બી. પરંપરાગત જીપીએસ, સી. સંપૂર્ણ સ્થિતિ, ને ડી. રિસેક્શન પદ્ધતિ. એ. તો જવાબ આવશે આધુનિક જીપીએસ સર્વેક્ષણ. ક્વેશ્ચન નંબર 49. નીચેનામાંથી કયું સ્યુડો રેન્જિંગ નામ ઉપયોગ તરીકે વર્ણવી શકાય? એ. ઉપગ્રહ અને વપરાશકર્તા વચ્ચેના અંતરની ગણતરી, બી. જીપીએસ એન્ટેના અને ઉપગ્રહ વચ્ચેના અંતરની ગણતરી, સી. જીપીએસ એન્ટેના અને વપરાશકર્તા વચ્ચેના અંતરની ગણતરી, અને ડી. ઉપગ્રહ અને ઓબ્જેક્ટ વચ્ચેના અંતરની ગણતરી. તો આન્સર આવશે બી. જીપીએસ એન્ટેના અને ઉપગ્રહ વચ્ચેના અંતરની ગણતરી. ક્વેશ્ચન નંબર 50. સ્યુડો રેન્જિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય જીપીએસ સ્થાનો શોધી શકાય છે? તો એ સાચું, બી ખોટું. તો આન્સર આવશે એ સાચું. ક્વેશ્ચન નંબર 51. નીચેનામાંથી કયું તેના આઉટપુટમાં વધુ સચોટ છે? એ. સંપૂર્ણ સ્થિતિ, બી. રિસેક્શન પદ્ધતિ, સી. આધુનિક જીપીએસ સર્વેક્ષણ, ડી. પરંપરાગત જીપીએસ પદ્ધતિ. તો આન્સર આવશે ડી. પરંપરાગત જીપીએસ પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 51. નીચેનામાંથી કયું તેના આઉટપુટમાં વધુ સચોટ છે? એ. સંપૂર્ણ સ્થિતિ, બી. રિસેક્શન પદ્ધતિ, સી. આધુનિક જીપીએસ સર્વેક્ષણ, અને ડી. પરંપરાગત જીપીએસ પદ્ધતિ. તો જવાબ આવશે ડી. પરંપરાગત જીપીએસ પદ્ધતિ. ચોક્કસ જીપીએસમાં સંપૂર્ણ સ્થિતિ ઉપયોગી નથી. એ સાચું, બી ખોટું. જવાબ બી ખોટું. ક્વેશ્ચન નંબર 53. ચોક્કસ પોઝિશનિંગ સેવામાં ખાલી જગ્યાની ચોકસાઈ શ્રેણી હોય છે? એ. 1 થી 5 મીટર, બી. 5 થી 9 મીટર, સી. 10 થી 12 મીટર, ને ડી. 15 થી 20 મીટર. જવાબ આવશે સી. 10 થી 12 મીટર. ક્વેશ્ચન નંબર 54. નીચેનામાંથી કયું નિરપેક્ષ સ્થિતિ માટે વર્ગીકરણનો સાચો સમૂહ સૂચવે છે? એ. વાહક તરંગ સ્યુડો શ્રેણી, બી. સ્યુડો શ્રેણી એસપીએસ, સી. એસપીએસ વાહક તરંગ, અને ડી. સંપૂર્ણ સ્થિતિ એસપીએસ. તો જવાબ આવશે એ. વાહક તરંગ સ્યુડો શ્રેણી. ક્વેશ્ચન નંબર 55. નેવિગેશન સિસ્ટમના કિસ્સામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે? એ. એસપીએસ, બી. વાહક તરંગ, સી. સંબંધિત સ્થિતિ, ડી. સ્યુડો રેન્જિંગ. તો જવાબ આવશે ડી. સ્યુડો રેન્જિંગ. ક્વેશ્ચન નંબર 56. કઈ પ્રક્રિયા સ્થિતિમાં વધુ ચોકસાઈ મેળવી શકે છે? એ. વાહક તરંગ પદ્ધતિ, બી. સંપૂર્ણ સ્થિતિ, સી. સંબંધિત સ્થિતિ, અને ડી. રિસેક્શન પદ્ધતિ. તો જવાબ આવશે સી. સંબંધિત સ્થિતિ. ક્વેશ્ચન નંબર 57. નીચેનામાંથી કયું જીપીએસ સ્થિતિની ચોકસાઈને અસર કરશે? એ. રિસીવર સ્ટેશન, બી. સિગ્નલની મજબૂતાઈ, સી. ઉપગ્રહની સ્થિતિ, ડી. અણુ ઘડિયાળ. તો આન્સર આવશે એ. રિસીવર સ્ટેશન. ક્વેશ્ચન નંબર 58. નીચેનામાંથી કયું ખોટું જીપીએસ ટ્રેકિંગનું કારણ બની શકે છે? એ. સિગ્નલનું રિફ્રેક્શન, બી. સિગ્નલની મજબૂતાઈ, સી. અણુ ઘડિયાળ, અને ડી. સેટેલાઇટ સિગ્નલનું પ્રતિબિંબ. તો આન્સર આવશે એ. સિગ્નલનું રિફ્રેક્શન. ક્વેશ્ચન નંબર 59. જીપીએસની સચોટતા ઝડપ ખાલી જગ્યા પર આધાર રાખે છે? એ. સિગ્નલના પ્રતિબિંબ, બી. સિગ્નલ અવરોધ, સી. સિગ્નલનું રિફ્રેક્શન, અને ડી. સેટેલાઇટની સ્થિતિ. તો આન્સર આવશે બી. સિગ્નલ અવરોધ. ક્વેશ્ચન નંબર 60. નીચેનામાંથી કયું નિરપેક્ષ સ્થિતિ માટે વર્ગીકરણનો સાચો સમૂહ છે? એ. વાહક તરંગ સ્યુડો શ્રેણી, બી. સ્યુડો શ્રેણી એસપીએસ, સી. એસપીએસ વાહક તરંગ, અને ડી. સંપૂર્ણ સ્થિતિ અને એસપીએસ. તો આન્સર આવશે એ. વાહક તરંગ સ્યુડો શ્રેણી. ક્વેશ્ચન નંબર 61. જીપીએસમાં વપરાતી ઘડિયાળ ખાલી જગ્યા સાથે સિંક્રનાઇઝ થશે? એ. ગ્રીનવિચ, બી. આઈટીસી, સી. યુટીસી, અને ડી. આઈએસ. જવાબ આવશે સી. યુટીસી. આજના ઇન્ટ્રોડક્શન ઓફ જીપીએસ સિસ્ટમ લેસનમાં આજે આપણે જીપીએસનો પરિચય, જીપીએસ એટલે શું, જીપીએસના ફાયદા અને જીપીએસના ઉપયોગ
તેમાં તેને લગતા પ્રશ્નો વિશે સમજ્યા. આશા રાખું છું કે આ લેસનમાંથી જે પ્રેઝન્ટેશન છે તે આપ સૌને ઉપયોગી નીવડશે. આભાર.